ગુજરાતના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા ગુરુ ગોરખનાથ શિખર ખાતે લાગેલી ગોરખનાથજીની મૂર્તિ સાથે તોડફોડની દુઃખદ અને નિંદનીય ઘટના સામે આવી। શિખર પર 5,500 પગથિયા ઉપર આવેલા મંદિરમાં અજાણ્યા તત્વોએ ગઈરાત્રે ગોરખનાથજીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું। ન માત્ર મંદિરમાં તોડફોડ કરવામાં આવી, પરંતુ મૂર્તિને તોડીને તેને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી। આ ઘટના બાદ નાથ સંપ્રદાયના સંતો અને ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર આ મૂર્તિમાં તોડફોડ કરવામાં આવી હતી, જેથી ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગોરખનાથ શિખર ખાતે લાગેલી ગોરખનાથજીની મૂર્તિ સાથે તોડફોડની દુઃખદ અને નિંદનીય ઘટના બની હતી। શિખર પર 5,500 પગથિયા ઉપર આવેલા મંદિરમાં અજાણ્યા તત્વોએ ગત રાત્રે ગોરખનાથજીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, ગોરખનાથ શિખર ખાતે આ લાગેલી ગોરખનાથજીની મૂર્તિને તોડફોડની દુઃખદ ઘટના બની છે, ઘટના અંગે માહિતી આપશો। ગોરખનાથજીની જે મૂર્તિ છે તેને તોડી નાખવાની ઘટના છે એ ગંભીર ઘટનાના પડઘા સમગ્ર ગુજરાત અને દેશમાં પડ્યા છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે તપાસ અર્થે ગિરનાર પર્વત પર દોડી ગયા હતા અને સમગ્ર ઘટનાની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। જ્યારે જે ગોરખનાથ આશ્રમના મહંત છે સોમનાથજી, તેઓ દ્વારા પોલીસમાં ફરિયાદ આપી દેવામાં આવી છે। અજાણ્યા 4 શખ્સો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। ત્યાં રહેતા પૂજારીને અંદર રૂમમાં પૂરી અને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સમગ્ર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ગિરનાર પર્વત પર તથા ભવનાથ તળેટી વિસ્તારના સીસીટીવી કેમેરાઓની પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને પકડવા ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે। જી, આભાર હિરેન, માહિતી આપવા માટે।